મારા જન્મદિવસે હું અનાથાશ્રમમાં ભોજન વિતરણ કરવા ગયો હતો. ત્યાં એક ખૂણામાં બેઠેલી એક નાની છોકરી મને એકી ટશે જોઈ રહી હતી. હું તેની પાસે ગયો અને પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો તો તેણે ધીરેથી મારી શર્ટની સ્લીવ ઉપર કરી દીધી અને મારા હાથ પર રહેલું જન્મજાત નિશાન જોઈને કંઈક એવું કહ્યું કે મારા રૂંવાડા ઊભા થઈ ગયા. મારું નામ નવનીત છે અને હું શહેરના સૌથી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત વેપારી અરવિંદ કમલનો એકમાત્ર પુત્ર છું. મારી જિંદગી બહારથી કોઈ સપના જેવી લાગે છે. ધન, પ્રસિદ્ધિ અને સન્માન આ ત્રણેય મને વારસામાં મળ્યા છે. લોકો મારા પિતાના ઉદાહરણો આપે છે કે અરવિંદ સાહેબ માત્ર એક સફળ ઉદ્યોગપતિ નથી પણ ઈશ્વર ભક્ત અને દયાળુ માણસ પણ છે, જે શહેરના અડધા અનાથાશ્રમો અને હોસ્પિટલોનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી ઉઠાવે છે. હું બાળપણથી જ મારા પિતાને મારા આદર્શ માનતો આવ્યો છું. તેમના વ્યક્તિત્વની ગરિમા અને તેમની શિસ્ત હંમેશા મને પ્રભાવિત કરતી રહી છે. જો કે તેઓ મારી સાથે બહુ હળીમળીને વાત નહોતા કરતા અને અમારી વચ્ચે હંમેશા એક સન્માનજનક અંતર રહ્યું છે. તેમ છતાં હું જાણું છું કે તેઓ મને પ્રેમ કરે છે. મારી માતાનું અવસાન ત્યારે થયું હતું જ્યારે હું બહુ નાનો હતો, તેથી મેં પિતાને જ માતા અને પિતા બંને સ્વરૂપે જોયા છે. તેમણે બીજી વાર લગ્ન ન કર્યા અને પોતાનું આખું જીવન મારા ઉછેર અને પોતાના કારોબાર માટે સમર્પિત કરી દીધું. આજે મારી 25મી વર્ષગાંઠ હતી અને સંજોગો મુજબ ઘરમાં એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મોટા વર્ગને આમંત્રિત કરવામાં આવનાર હતો. પરંતુ મારું મન આ બનાવટી મહેફિલોથી કંટાળી ગયું હતું. દર વર્ષે એ જ ખોટા સ્મિત અને સ્વાર્થી લોકોની ભેટો સ્વીકારવી મને બોજ લાગતી હતી. તેથી આ વખતે મેં નક્કી કર્યું કે હું મારી વર્ષગાંઠની શરૂઆત કોઈ સારા કામથી કરીશ. મેં વિચાર્યું કે કેમ ન શહેરના આ પ્રાચીન અનાથાશ્રમ કૃપાછાયા જઈને ત્યાંના બાળકો સાથે સમય વિતાવું અને તેમને ભોજન કરાવવું, જેના ટ્રસ્ટી સ્વયં મારા પિતા છે. મેં સવાર મારા કર્મચારીઓ પાસે ભોજનના સરસ ડબ્બા અને ભેટો પેક કરાવી અને પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો, કારણ કે તે સમયે તેઓ કોઈ મહત્વની બેઠકમાં વ્યસ્ત હતા અને હું તેમના કામમાં દખલ કરવા માંગતો ન હતો. ગાડી ચલાવતી વખતે મારો મૂડ ખૂબ જ ખુશ હતો. હવામાન પણ અત્યારે સુહાવણું હતું અને ઠંડી હવાઓ ચાલી રહી હતી, જે મારા ઈરાદાને વધુ મજબૂતી આપી રહી હતી. અનાથાશ્રમ શહેરના મહોલ્લાઓની બહાર એક જૂની પણ વિશાળ ઇમારતમાં આવેલો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ગેટ પર હાજર ચોકીદારે મારી ગાડી ઓળખી લીધી અને તરત જ ગેટ ખોલી દીધો, કારણ કે તે મારા પિતાની ગાડી હતી. હું અંદર દાખલ થયો તો ત્યાંનું વાતાવરણ અજીબ રીતે ઉદાસ હતું. જો કે ઇમારત ઘણી મોટી હતી, પણ દિવાલોના પ્લાસ્ટર ઉખડી ગયા હતા અને ઠેક ઠેકાણે ભેજ લાગ્યો હતો. આંગણમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા, જેમના કપડાં ગંદા તો નહોતા પણ બહુ જૂના લાગતા હતા. મને જોઈને અનાથાશ્રમની ઇન્ચાર્જ શિરોજા કુમારી પોતાની ખુરશી પરથી ઉઠીને બહાર આવી. તે એક કડક અને રૂક્ષ સ્વભાવની સ્ત્રી લાગતી હતી, પણ મને જોતાં જ તેના ચહેરા પર એક બનાવટી સ્મિત આવી ગયું. "અરે નવનીત બેટા, તમે અહીં? અરવિંદ સાહેબ નથી આવ્યા?" તેણે આમ તેમ જોતા કંઈક ગભરાટ સાથે પૂછ્યું. તેનો આ સવાલ મને અજીબ લાગ્યો, જાણે તે મારા પિતાના આવવાથી ડરી રહી હોય અને કદાચ એવી આશા રાખી રહી હતી કે પિતાજી પણ સાથે હશે. મેં હસીને જવાબ આપ્યો, "ના, આજે હું એકલો આવ્યો છું. આજે મારો જન્મદિવસ છે અને હું બાળકો સાથે જમવા માંગુ છું." આ સાંભળીને તેના ચહેરા પર શાંતિ આવી ગઈ અને તેણે તરત જ બાળકોને હોલમાં ભેગા થવાનો આદેશ આપ્યો. હોલમાં જૂની ચટાઈઓ પાથરેલી હતી અને દિવાલો પર કેટલાક ચાર્ટ લટકતા હતા. બાળકો કતાર બનાવીને બેસી ગયા. તેમની આંખોમાં ખાવાની ભૂખ અને ભેટોની લાલચ સાફ દેખાઈ રહી હતી. આ દ્રશ્ય જોઈને મારું દિલ ભરાઈ આવ્યો કે આપણે લોકો કેટલું ખાવાનું બગાડીએ છીએ અને આ માસૂમ બાળકો એક ટંકની બિરયાની માટે કેટલા બેચેન છે. મેં મારા હાથે જ ખાવાના ડબ્બા વહેંચવાનું શરૂ કર્યું. દરેક બાળક ડબ્બો લઈને થેન્ક યુ અંકલ કહેતું અને ખાવામાં લાગી જતું. શિરોજા કુમારી મારી સાથે જ હતી અને સતત મારી અને મારા પિતાની પ્રશંસા કરી રહી હતી. "અરવિંદ સાહેબ ફરિશ્તા જેવા માણસ છે. તેમણે આ અનાથાશ્રમને સહારો આપ્યો છે, બાકી આ ક્યારનુંય બંધ થઈ ગયું હોત." તેમની આટલી ચાપલૂસી મને ગમી નહીં, તેથી મેં તેમને કહ્યું કે તમે ઓફિસમાં બેસો, હું બાળકો પાસે જાતે જઈશ. તે અચકાતી રહીને જતી રહી. હું બાળકો વચ્ચે હળીમળી ગયો, તેમની સાથે વાતો કરી અને તેમના નામ પૂછ્યા. મને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન મારી નજર હોલના છેલ્લા ખૂણા પર પડી, જ્યાં એક થાંભલા પાછળ એક બાળકી ચૂપચાપ બેઠી હતી. તે બાકીના બાળકોથી અલગ હતી અને તેણે ખાવાનો ડબ્બો પણ ન લીધો હતો. તેની ઉંમર કદાચ 7 કે 8 વર્ષની હશે. તેના વાળ વિખરાયેલા હતા અને તેણે એક જૂનો ફ્રોક પહેર્યો હતો, જેનો રંગ ઉડી ગયો હતો. પણ જે વસ્તુ મને તેની તરફ ખેંચી રહી હતી તે તેની આંખો હતી. મોટી મોટી કાળી આંખો, જેમાં બાળપણ નહીં પણ સદીઓનું સૂનાપણું અને એક અજીબ ગુસ્સો હતો. તે મને એકી ટશે જોઈ રહી હતી, પલક ઝપકાવ્યા વગર. તેની નજરમાં સવાલ પણ હતો અને નફરત પણ. હું બાકીના બાળકોને છોડીને ધીરે ધીરે તેની તરફ વધ્યો. મને પોતાની તરફ આવતા જોઈને તે ડરી નહીં, ન તેણે નજર નીચી કરી, ઉલટાનું તેના જોવાની તીવ્રતા વધી ગઈ.
હું તેની પાસે જઈને ઘૂંટણીએ બેસી ગયો અને ખૂબ જ નરમ અવાજે પૂછ્યું, બેટા, તમે ખાવાની કેમ ન લીધું? તમને ભૂખ નથી લાગી? તે ચૂપ રહી, બસ મારા ચહેરાને વાંચવાની કોશિશ કરતી રહી. મેં જોયું કે તેના હાથમાં એક તૂટેલી ઢીંગલી હતી, જેને તેણે છાતીએ લગાવી રાખી હતી. મેં ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી અને તેની તરફ લંબાવતા કહ્યું, આ લે, આ બહુ સ્વાદિષ્ટ છે. તેણે મારા હાથ તરફ જોયું, પછી મારી આંખોમાં ઝાંક્યું અને પહેલીવાર તેના હોઠ હલ્યા. મારે તમારી ભીખ નથી જોઈતી. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો, પણ તેમાં જે તીખાશ હતી તેણે મને ચોંકાવી દીધો. એક 7 વર્ષની બાળકીનો આવો લહેજો સાંભળીને મેં આશ્ચર્યથી પૂછ્યું, આ ભીખ નથી બેટા, આ તો ભેટ છે. આજે મારો જન્મદિવસ છે. તેણે કટાક્ષભર્યા અંદાજમાં મોઢું ફેરવ્યું. જન્મદિવસ? અમીર લોકો પોતાની ખુશીઓ મનાવવા માટે અમારા ગરીબોનો તમાશો બનાવવા આવે છે. આ વાક્યો ચોક્કસપણે તેના નહોતા. તેણે ક્યાંકથી સાંભળ્યા હશે અથવા કોઈએ તેને શીખવ્યા હશે. મેં ધીરજ રાખી અને તેના માથા પર પ્રેમથી હાથ મૂકવા માટે મારો જમણો હાથ આગળ વધાર્યો. જેવો મારો હાથ તેના માથાની નજીક પહોંચ્યો, મારી શર્ટની સ્લીવ થોડી ઉપર થઈ ગઈ અને મારા કાંડાથી થોડે ઉપર રહેલું પેલું જન્મજાત નિશાન સાફ દેખાવા લાગ્યું. આ એક ઘેરા ભૂરા રંગનું નિશાન હતું, જે આકારમાં બિલકુલ અર્ધચંદ્રાકાર જેવું લાગતું હતું. આ નિશાન અમારા પરિવારના ઘણા લોકોને હતું. મારા પિતાના હાથ પર પણ બિલકુલ આવું જ નિશાન હતું, અને દાદી કહેતા હતા કે આ અમારી ખાનદાની ઓળખ છે. જેવી એ બાળકીની નજરે નિશાન પર પડી, તેના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો. તેની આંખોમાં રહેલી નફરત ડરમાં બદલાઈ ગઈ, અને પછી એક અજીબ ઓળખની ચમક સાથે તેણે ઝપટ મારીને મારો હાથ પકડી લીધો. તેના હાથ બરફ જેવા ઠંડા હતા. તેણે ઝડપથી મારી આસ્તીન વધુ ઉપર કરી અને તે નિશાનને પોતાની આંગળીઓથી સ્પર્શ્યું. તેનો સ્પર્શ મને અજીબ લાગ્યો, જાણે તે ખાતરી કરવા માંગતી હોય કે આ નિશાન અસલી છે કે નહીં. મેં હાથ પાછળ ખેંચવાની કોશિશ કરી, પણ તેની પકડ ખૂબ જ મજબૂત હતી. તે નિશાનને તાકી રહી હતી અને તેના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. આ નિશાન? તે બબડી, આ તો એનું જ છે. હું સમજી ન શક્યો. કોનું? બેટા, આ મારું જન્મજાત નિશાન છે, મેં કહ્યું. તેણે માથું ઉચકીને મારી આંખોમાં જોયું, અને તે વખતે તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા. તું જૂઠું બોલે છે, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. આ નિશાન ફક્ત તારું નથી, આ નિશાન એ મોટા સાહેબનું પણ છે, જે રાતના અંધારામાં અહીં આવે છે. મારું દિલ ધબકારો ચૂકી ગયો. અનાથાશ્રમના લોકો માટે મોટા સાહેબનો અર્થ માત્ર એક જ હતો, ટ્રસ્ટી, એટલે કે મારા પિતા અરવિંદ કમલ. પણ તેઓ તો અહીં માત્ર સરકારી મુલાકાતો પર દિવસના સમયે આવતા હતા. રાતના અંધારામાં? તું કોની વાત કરી રહી છે? કોણ આવે છે અહીં રાત્રે? બાળકીએ આજુબાજુ જોયું, જાણે તેને ડર હોય કે કોઈ સાંભળી ના લે. પછી તેણે ધીમા અવાજે કહ્યું, એ જ માણસ જે પોતાની જાતને ફરિશ્તો કહે છે, જેની તસવીર બહાર ઓફિસમાં લાગેલી છે. તે મારી મા પાસે આવે છે. મારા રૂવાણા ઊભા થઈ ગયા. બહાર ઓફિસમાં માત્ર મારા પિતાની જ તસવીર હતી. આ બાળકી શું કહી રહી હતી? શું મારા પિતા અહીં આવે છે? પણ કેમ? અને તેની મા કોણ છે? તારી મા ક્યાં છે? મેં બેચેનીથી પૂછ્યું. તેણે જવાબ આપ્યો, તે અહીં જ છે. બાળકીએ દિવાલ તરફ ઇશારો કર્યો, તે બંધ રૂમ તરફ, જ્યાં કોઈને જવાની પરવાનગી નહોતી. તેણે કહ્યું, તેને ત્યાં જ કેદ કરવામાં આવે છે, અને જ્યારે એ લોકો આવે છે ત્યારે મને બહાર કાઢી દેવામાં આવે છે. મેં તેમના હાથ પર આ જ નિશાન જોયું હતું, જ્યારે તેઓ મને ધક્કો મારી રહ્યા હતા. મારું મગજ ચકરાવા લાગ્યું. આ બધું અશક્ય હતું. મારા પિતા ગીતા વાંચનારા અને નેક માણસ હતા. તેઓ આવું કેવી રીતે કરી શકે? નક્કી આ બાળકીને કોઈ ગેરસમજ છે, અથવા તો તે જૂઠું બોલી રહી છે. મેં બચાવના અંદાજમાં કહ્યું, જો બેટી, તું કદાચ ખોટી છે, મારા પપ્પા એવા નથી. તે બાળકીએ મારો હાથ ઝટકી દીધો. બધા મર્દ એક સરખા હોય છે. તું પણ એનો જ દીકરો છે, એટલે જ તારા હાથ પર આ મનહૂસ નિશાન છે. તેના લહેજામાં એટલી નફરત હતી કે હું ફફડી ગયો. હું એને હજુ કંઈક પૂછવા જ જતો હતો કે પાછળથી શિરોજા કુમારીનો કડક અવાજ આવ્યો. ગીતા, તું અહીં શું કરી રહી છે? તે ઝડપથી અમારી તરફ આવી અને બાળકીને બાવડાથી પકડીને ખેંચી લીધી. મેં તને ના પાડી હતી ને કે મહેમાનોને હેરાન નથી કરવાના? ચાલ તારા રૂમમાં જા. બાળકી મને જોતા જોતા જ જતી રહી. તેની નજરો મારી પાસે સવાલ કરી રહી હતી, માનો મદદ માંગી રહી હોય. શિરોજા કુમારીએ જબરદસ્તીથી તેને ત્યાંથી હટાવી દીધી અને પછી વળીને મારી માફી માંગતા બોલી, સોરી નવનીત બેટા, આ બાળકી થોડી માનસિક રીતે બીમાર છે. અજીબ અજીબ વાતો કરે છે. પોતાની માના મૃત્યુ પછી સદમામાં છે. તેની વાતો પર ધ્યાન ના આપશો. મેં કહ્યું, પણ તે તો કહેતી હતી કે તેની મા અહીં જ છે. શિરોજા કુમારીનો ચહેરો એક પળ માટે સફેદ પડી ગયો, પણ તે તરત જ સંભાળી ગઈ. મેં કહ્યું ને કે આ પાગલ છે.
તેની માને મર્યાને 3 વર્ષ થઈ ચૂક્યા છે. તે દરેક સ્ત્રીને પોતાની મા અને દરેક પુરુષને પોતાનો બાપ સમજવા લાગે છે. અમે તેનો ઇલાજ કરાવી રહ્યા છીએ. તેમની સફાઈમાં ગભરામણ હતી, જે મારી આંખો સાફ જોઈ રહી હતી. તે કંઈક છુપાવી રહી હતી, અને જે રીતે બાળકી ગીતા મને જોઈ રહી હતી તે કોઈ પાગલની નજર નહોતી. તેને નિશાનની સાફ ઓળખ કરી હતી. જો તે પાગલ હોત તો તેને કેવી રીતે ખબર હોત કે મોટા સાહેબના હાથ પર પણ એ જ નિશાન છે? આ નિશાન તો શર્ટની સ્લીવની નીચે હોય છે, જે સામાન્ય રીતે દેખાતું નથી જ્યાં સુધી સ્લીવ ઉપર ના હોય. મારા પિતા હંમેશા આખી બાઈનો શર્ટ પહેરે છે, તો તે બાળકીએ તે નિશાન કેવી રીતે જોયું? શંકા અને આશંકાના વાદળો મારા મન પર ઘેરાવા લાગ્યા. મેં શિરોજા કુમારી સાથે આગળ કોઈ દલીલ ન કરી, કારણ કે હું જાણતો હતો કે જો ત્યાં કંઈક ગડબડ હશે તો તે મને આટલી સહેલાઈથી નહીં જણાવે. મેં ત્યાંથી જવાનો ઇરાદો કર્યો, પણ મારું દિલ ત્યાં જ પેલા ખૂણામાં અટકી ગયું હતું. હું ગાડીમાં બેઠો ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં મારી આસ્તીન ઊંચી કરીને એ નિશાન જોયું, જેને હું અત્યાર સુધી મારા નસીબની નિશાની માનતો હતા. પણ આજે તે મને એક ડાઘ જેવું લાગતું હતું. શું ખરેખર મારા પિતા અહીં રાત્રે આવે છે? અને જો આવે છે તો કેમ? શું પેલી બાળકી સાચું કહી રહી હતી? અને પેલો બંધ ઓરડો જેનો તેણે ઉલ્લેખ કર્યો હતો, ત્યાં કોણ છે? જો તેની મા મરી ચૂકી છે તો તે કોને કેદ રાખવાની વાત કરી રહી હતી? સવાલોનું એક તોફાન હતું જે મને અંદરથી ખોખલો કરી રહ્યું હતું. મેં ગાડી સ્ટાર્ટ કરી અને ઘર તરફ રવાના થયો, પણ હવે મારું મૂડ ખુશ નહોતો. મારા મનમાં એક જ તસવીર ઘૂમી રહી હતી, પેલી બાળકીની વેરાન આંખો અને તેનું એ વાક્ય કે તારા હાથ પર પણ આ મનહૂસ નિશાન છે. ઘરે પહોંચીને હું સીધો મારા રૂમમાં ગયો. પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં હતી, પણ હવે મને કોઈ પણ વસ્તુમાં રસ નહોતો. મેં પિતાના રૂમ તરફ જોયું. તેઓ હજુ સુધી આવ્યા નહોતા. હું તેમની રાહ જોવા લાગ્યો. સાંજે જ્યારે તેઓ આવ્યા ત્યારે મેં અનુભવ્યું કે તેઓ થાકેલા લાગતા હતા. હું તેમની પાસે ગયો અને નમસ્તે કર્યું. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, વર્ષગાંઠ મુબારક હો નવનીત. માફ કરજે, હું સવારે તને શુભેચ્છા આપી શક્યો નહીં. કામનું ભારણ બહુ છે. તેમનો લહેજો એ જ સ્નેહભર્યો હતો. હંમેશની જેમ મેં તેમની કાંડા તરફ જોયું, જે કફના બટનોમાં છુપાયેલી હતી. મારું મન થયું કે તેમની આસ્તીન ઉપર કરીને જોઉં કે શું એ નિશાન હજુ પણ એવું જ છે કે બદલાઈ ગયું છે. પણ આ એક મૂર્ખામી ભર્યો વિચાર હતો. મેં હિંમત કરીને પૂછ્યું, બાબા, તમે કૃપાછાયા અનાથાશ્રમ છેલ્લી વાર ક્યારે ગયા હતા? મારા આ અચાનક સવાલ પર તેઓ અટકી ગયા. તેમણે ટાઈને થોડી ઢીલી કરતા મારી તરફ જોયું. તેમની આંખોમાં એક પળ માટે સાવધતા એટલે કે ચોકન્નાપણું આવી ગયું. કેમ, બધું બરાબર તો છે ને? તું ત્યાં ગયો હતો કે શું? તેમનો સવાલ સાધારણ હતો, પણ લહેજો તપાસ કરતો હોય તેવો હતો. મેં કહ્યું, જી, હું સવારે ત્યાં જ ગયો હતો બાળકોને જમાડવા. ત્યાંની હાલત ઘણી ખરાબ છે. મને લાગ્યું કે તમને ત્યાં ગયાને ઘણો સમય થઈ ગયો હશે. પિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર બેસી ગયા. હા બેટા, તું સાચું કહી રહ્યો છે. વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે ત્યાં જવાનો સમય જ નથી મળતો. મેં શિરોજા કુમારી પર બધું છોડી દીધું છે. બાકી બધું બરાબર હતું ને ત્યાં? કોઈ સમસ્યા તો નથી થઈ ને? તેઓ મારી તરફ નહોતા જોઈ રહ્યા, પણ ટેબલ પર પડેલી ફાઇલોને ઠીક કરી રહ્યા હતા. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ એવી શારીરિક ભાષા છે કે જ્યારે માણસ કંઈક છુપાવતો હોય છે ત્યારે તે નજર ચોરતો હોય છે. ના, બધું બરાબર હતું. બસ એક બાળકી મળી હતી, ગીતા નામની. મેં જાણી જોઈને નામ લીધું. પિતાજીનો હાથ ફાઇલો પર જ અટકી ગયો. એક પળ માટે ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પછી તેમણે સામાન્ય થવાની કોશિશ કરી. ગીતા? હા, કદાચ કોઈ નવી બાળકી હશે. ત્યાં તો સેંકડો બાળકો છે, નામ યાદ નથી રહેતા. ચાલ જા, હવે તૈયાર થઈ જા, મહેમાનો આવવાના હશે. તેમણે વાત પૂરી કરી અને મને જવાનો ઇશારો કર્યો, પણ તેમનો પેલો એક પળનો થોભારો મને બધું જ કહી ગયો હતો. તેઓ ગીતાને જાણતા હતા. નામ સાંભળતા જ તેમના શરીરમાં જે તણાવ પેદા થયો હતો તે મેં અનુભવી લીધો હતો. મારી શંકા હવે ખાતરીમાં બદલાવા લાગી કે આ અનાથાશ્રમની દિવાલો પાછળ કોઈ એવું રહસ્ય દફન છે જેનો સંબંધ મારા પિતા અને પેલી બાળકી સાથે છે, અને કદાચ મારાથી પણ. પાર્ટી દરમિયાન મારું મન ભટકતું રહ્યું. લોકો મને અભિનંદન આપી રહ્યા હતા અને હું ગીતા વિશે વિચારી રહ્યો હતો. મને શિરોજા કુમારીનો ગભરાટ અને પિતાજીની પ્રતિક્રિયા વારંવાર યાદ આવી રહી હતી. રાત્રે જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા અને હું રૂમમાં એકલો સૂતો હતો ત્યારે મેં નક્કી કર્યું કે હું આ રીતે ચૂપ નહીં બેસું. મારે સત્ય જાણવું હતું, પછી તે ગમે તેટલું કડવું કેમ ન હોય. જો મારા પિતા એવા દેવદૂત નથી જેવું હું સમજતો, તો પછી તેઓ કોણ છે? અને પેલી બાળકીનો પેલા નિશાન સાથે શો સંબંધ છે? મેં પડખું ફેરવ્યું અને બારીની બહાર જોયું. ચંદ્ર વાદળોમાં છુપાયેલો હતો, બિલકુલ એવી જ રીતે જેવી રીતે મારા ખાનદાનનું રહસ્ય એ અનાથાશ્રમમાં છુપાયેલું હતું.
મારે ગીતાને માને શોધવી હતી. જો તે જીવતી છે તો તે પેલા બંધ ઓરડામાં હશે, અને જો તે મરી ચૂકી છે તો પછી ગીતા કોને મળે છે? મેં બીજા દિવસે ફરીથી ત્યાં જવાનો ઈરાદો કર્યો, પણ આ વખતે દિવસના અજવાળામાં નહીં, પણ રાતના અંધારામાં, જેથી હું જોઈ શકું કે શું ખરેખર મોટા સાહેબ ત્યાં આવે છે. આ એક જોખમી કદમ હતો, પણ સત્યની શોધ મને ત્યાં ખેંચી રહી હતી. મને ખબર નહોતી કે હું કેવા દળદળમાં પગ મૂકવા જઈ રહ્યો છું, અને મારા હાથ પરનું આ નિશાન મને કેવા અંજામ સુધી લઈ જશે. પણ એક વાત નક્કી હતી કે આજની વર્ષગાંઠ મારી જિંદગીની છેલ્લી સુખદ અને શાંતિપૂરી વર્ષગાંઠ હતી, કારણ કે આવતીકાલથી મારી જિંદગીમાં એક નવો અધ્યાય ખુલવાનો હતો, જેનું શીર્ષક હતું ધિક્કાર અને દગો. રાતના 2 વાગી રહ્યા હતા, અને મારો આલિશાન બેડરૂમ મને કોઈ જેલ જેવો લાગી રહ્યો હતો, જ્યાં નરમ ગાદીવાળા પલંગ પર સૂતા હોવા છતાં મને કાંટા ચૂભતા હોય તેવું લાગતું હતું. મારી આંખોમાંથી ઊંઘ ગાઉં દૂર હતી, અને મનમાં એક જ તસવીર વારંવાર ઉપસી રહી હતી, પેલી નાની બાળકીની વેરાન આંખો અને તેનું એ વાક્ય કે તારા હાથ પર પણ આ મનહૂસ નિશાન છે. મેં પડખું ફેરવ્યું અને બારીની બહાર જોયું, જ્યાં આખું શહેર શાંતિની ચાદર ઓઢીને સૂઈ રહ્યું હતું. પણ મારી અંદર એક તોફાન મચ્યું હતું. હું મારા પિતાને જાણતો હતો. તેઓ મારા માટે એક આદર્શ હતા, એક એવા માણસ જેમણે મને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. શું તેઓ ખરેખર આટલા મોટા પાખંડી હોઈ શકે? શું તેઓ પોતાના જ સંતાનને અનાથાશ્રમની ઠોકરો ખાવા માટે છોડી શકે? મારું દિલ કહેતું હતું કે આ અશક્ય છે, પણ મારું મગજ પેરી બાળકીના વિશ્વાસ અને શિરોજા કુમારીના ગભરાટને નજરઅંદાજ નથી કરી શકતું. મને ચેન નહોતું પડતું, અને હું જાણતો હતો કે જ્યાં સુધી હું મારી પોતાની આંખોથી સત્ય નહીં જોઈ લઉં, ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. મેં નક્કી કર્યું કે હું અત્યારે જ ત્યાં જઈશ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશ. હું ધીરેથી પલંગ પરથી ઉઠ્યો અને રૂમની બહાર આવ્યો. આખું ઘર સન્નાટામાં ડૂબેલું હતું. હું દબે પગે દાદર ઉતર્યો અને ગેરેજ તરફ વધ્યો. મેં મારી ગાડીને બદલે ડ્રાઈવરની જૂની મોટરસાઇકલની ચાવી ઉઠાવી, જે ગેરેજના ખૂણામાં લટકતી હતી, કારણ કે ગાડીના અવાજથી ચોકીદાર જાગી શકતો હતો, અને મોટરસાઇકલને હું શાંતિથી ગેટની બહાર સુધી ધકેલીને લઈ જઈ શકતો હતો. રાતની ઠંડી હવા મારા ચહેરા સાથે ટકરાઈ રહી હતી, પણ મારા શરીરમાં એક અજીબ તપિશ હતી. મેં મોટરસાઇકલને ઘરથી થોડે દૂર લઈ જઈને સ્ટાર્ટ કરી અને એ જ રસ્તા પર ચાલી નીકળ્યો, જે રસ્તો સવારે મેં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ બનીને કાપ્યો હતો, પણ હવે હું એક ભિખારી બનીને જઈ રહ્યો હતો. રસ્તાઓ વેરાન હતા, અને સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળામાં ઝાડના પડછાયા લાંબા અને ડરામણા લાગતા હતા. લગભગ અડધા કલાક પછી હું અનાથાશ્રમની એ જૂની ઇમારત સામે હતો. રાતના અંધારામાં આ ઇમારત વધુ જૂની અને ઉદાસ લાગતી હતી. મેં મોટરસાઇકલને એક ગલીમાં છુપાવી અને પગપાળા દિવાલની સાથે સાથે ચાલવા લાગ્યો. મુખ્ય ગેટ પર ચોકીદાર હતો, એટલે ત્યાંથી જવું જોખમી હતું. મને યાદ આવ્યું કે ઇમારતના પાછળના ભાગમાં દિવાલનો કેટલોક ભાગ તૂટેલો હતો, જ્યાં સવારે મેં કેટલાક રખડતા કૂતરાઓને અંદર જતા જોયા હતા. હું તે તરફ વધ્યો અને દિવાલના તૂટેલા ભાગમાંથી ખૂબ જ સાવધાનીથી અંદર પ્રવેશ્યો. મારા જૂતાનો અવાજ સૂકા પાંદડા પર થયો તો હું ડરીને રોકાઈ ગયો, પણ ત્યાં કોઈ નહોતું. ચારે બાજુ ઘેરો સન્નાટો હતો. ફક્ત ક્યાંક દૂર કોઈ કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ઇમારતના પાછળના ભાગ તરફ વધ્યો, જ્યાં પેલો બંધ ઓરડો અથવા પેલો ખાસ હિસ્સો હતો જે તરફ ગીતાએ ઇશારો કર્યો હતો. આ ભાગ મુખ્ય ઇમારતથી થોડો અલગ હતો, અને અહીં ઘાસ ઉગી ગયું હતું, જાણે અહીં કોઈ આવતું જતું ના હોય. હું પડછાયાની જેમ દિવાલોને ચોંટીને આગળ વધી રહ્યો હતો. મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે મને તે મારા કાનમાં સંભળાઈ રહ્યા હતા. છેવટે હું એક એવા ઓરડાની નજીક પહોંચ્યો જેની બારીમાંથી ખૂબ જ આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. કદાચ આ જે જગ્યા હતી. હું બારીની નીચે બેસી ગયો અને અંદરથી આવતા અવાજો પર કાન ધર્યા, પણ અંદર પૂરેપૂરો સન્નાટો હતો. મેં હિંમત કરીને ધીરે ધીરે માથું ઊંચક્યું અને બારીમાંથી અંદર ડોક્યું કર્યું. અંદરનું દ્રશ્ય જોઈને મારા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. ઓરડામાં એક જૂના પલંગ પર પેલી બાળકી ગીતા બેઠી હતી. તે સૂતી નહોતી, પણ ઘૂંટણમાં માથું નાખીને કદાચ રડી રહી હતી અથવા કંઈક વિચારી રહી હતી. અને તેનાથી થોડે દૂર બીજા પલંગ પર એક સ્ત્રી સૂતી હતી, જેનો ચહેરો બીજી તરફ હતો અને તે કદાચ ઊંઘમાં હતી.
ઓરડાની હાલત બહુ ખરાબ હતી. દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને સામાનના નામે માત્ર 2 તૂટેલા પલંગ અને એક ટેબલ હતું. આ દ્રશ્ય જોઈ મારું કાળજું ચીરાઈ ગયું. જો આ મારા પિતાની બીજી પત્ની અને દીકરી હતી તો તેમને આ હાલતમાં કેમ રાખવામાં આવ્યા હતા? મેં બારીના કાચ પર ખૂબ જ ધીરેથી ટકોરો માર્યો. ગીતા ચોંકીને સીધી થઈ ગઈ. તેણે આજુબાજુ જોયું. મેં ફરીથી ટકોરો માર્યો. તે ડરતા ડરતા બારી પાસે આવી. તેની આંખોમાં ભય હતો, પણ જ્યારે તેણે મને ઓળખ્યો ત્યારે તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ ઉભરી આવ્યા. તેણે જલ્દીથી બારીની કુંડી ખોલી, જે કદાચ તૂટેલી હતી, અને બારી ખુલી ગઈ. તમે અહીં શું કરી રહ્યા છો? મેં મારી આંગળી હોઠ પર મૂકી તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને ધીમેથી બોલ્યો, મારે તારી સાથે વાત કરવી છે ગીતા. મારે સત્ય જાણવું છે. શું હું અંદર આવી શકું? ગીતાએ પેલી સૂતેલી સ્ત્રી તરફ જોયું અને પછી મૂંઝવણમાં માથું હલાવ્યું. હું બારી કૂદીને અંદર આવી ગયો. ઓરડામાં એક અજીબ ભેજવાળી ગંધ હતી. ગીતા મારી સામે ઊભી હતી અને તેની મોટી મોટી આંખોમાં હવે પણ એ જ સવાલ હતો. તમે કેમ આવ્યા છો? તેણે પૂછ્યું. શું મોટા માલિકે તમને મોકલે છે? હું ઘૂંટણીએ બેસી ગયો, જેથી મારી ઊંચાઈ તેના બરાબર થઈ શકે, અને બોલ્યો, ના ગીતા, મને કોઈએ નથી મોકલ્યો. હું પોતે આવ્યો છું. મને કહે, તે સવારે જે કહ્યું હતું શું તે સાચું છે? શું ખરેખર તારી પાસે કોઈ પુરાવો છે? ગીતાએ મારી આંખોમાં જોયું. કદાચ તેને મારા પર ભરોસો થઈ ગયો હતો, અથવા કદાચ તે પણ કોઈ એવા માણસની રાહ જોઈ રહી હતી જે તેની વાત સાંભળે. તે ચૂપચાપ પોતાના પલંગ તરફ ગઈ અને પોતાના ઓશિકા નીચેથી એક જૂની ચોપડી કાઢી, જેના પાના પીળા પડી ગયા હતા. તેણે ચોપડી ખોલી અને તેમાંથી એક તસવીર કાઢીને મારા હાથમાં મૂકી. મેં તસવીર જોઈ અને મારું મગજ ચકરાવા લાગ્યું. તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ હતી, પણ ચહેરા સાફ ઓળખાઈ રહ્યા હતા. તેમાં મારા પિતા અરવિંદ કમલ એક જુવાન સ્ત્રી સાથે બેઠા હતા અને તેમના ખોળામાં એક નાનકડી બાળકી હતી. પિતાના ચહેરા પર સ્મિત હતું, જે મેં હંમેશા માત્ર મારા માટે જ સમજ્યું હતું. મેં પલંગ પર સૂતેલી સ્ત્રી તરફ જોયું અને પછી તસવીર તરફ. તે એ જ હતી, માધવી. તસવીરમાં તે ઘણી સુંદર અને ખુશ દેખાઈ રહી હતી, પણ હવે તે દુઃખની મૂર્તિ બનીને પડી હતી. આ મારી મા છે, ગીતાએ ધીમા અવાજે કહ્યું, અને આ તમારા પિતા છે. તેમણે મારી મા સાથે લગ્ન કર્યા હતા. પણ ચૂપ રહો, મા કહે છે કે તેઓ બહુ મજબૂર હતા. તમારી મા બહુ બીમાર હતી અને તેઓ તેમને કોઈ આઘાત આપવા માંગતા નહોતા. તેથી તેમણે અમને આ દુનિયાથી છુપાવીને રાખ્યા. ગીતાની વાતો મારા દિલ પર હથોડાની જેમ વરસી રહી હતી. મેં કહ્યું, પણ મારી માના મૃત્યુ પછી તો તેઓ તમને પોતાના ઘરે લઈ જઈ શકતા હતા. ગીતાની આંખોમાં આંસુ આવી ગયા. મા કહે છે કે ત્યારે તેમને પોતાની ઇજ્જતનો ડર લાગવા માંડ્યો હતો. તેઓ શહેરના મોટા માણસ બની ગયા હતા અને અમે તેમના ભૂતકાળની એક એવી ભૂલ બની ગયા હતા જેને તેઓ ભૂસવા માંગતા હતા, પણ ભૂસી શક્યા નહીં. એટલે તેમણે અમને આ અનાથાશ્રમની પાછળ કેદ કરી દીધા. તેઓ દર મહિને આવે છે, રાતના અંધારામાં પૈસા આપે છે અને માને સમજાવે છે કે બસ થોડા દિવસ વધુ ધીરજ રાખો, બધું ઠીક થઈ જશે. પણ એ થોડા દિવસ ક્યારેય આવતા નથી. 7 વર્ષ થઈ ગયા છે. મેં ધ્રુજતા હાથે એ તસવીર તેને પાછી આપી દીધી. મારી અંદરનું બધું જ તૂટી ચૂક્યું હતું. મારો પિતા એક કાયર અને સ્વાર્થી માણસ નીકળ્યો, જેણે પોતાની ખોટી પ્રતિષ્ઠા માટે 2 જિંદગી બરબાદ કરી દીધી. મેં ગીતાનો હાથ પકડ્યો અને મારી આસ્તીન ઉપર કરી કહ્યું, તારો હાથ બતાવ. ગીતાએ પણ પોતાની આસ્તીન ઉપર કરી. અમારા બંનેના હાથ પર પેલું અર્ધચંદ્રાકાર નિશાન ચાંદનીમાં ચમકી રહ્યું હતું. આ કુદરતની એવી સાક્ષી હતી જેને કોઈ અદાલત ખોટી ઠેરવી શકે તેમ ન હતી. આપણે ભાઈ બહેન છીએ ગીતા, મેં ભારે અવાજે કહ્યું. તારી નસોમાં પણ એ જ લોહી છે જે મારી નસોમાં છે. ગીતાએ હેરાન થઈને મને જોયો અને કહ્યું, ભાઈ? તેણે શબ્દ દોહરાવ્યો. પણ તમે તો મહેલમાં રહો છો અને હું અહીં? તમે મને બહેન કેવી રીતે કહી શકો? મેં તેને ગળે લગાવી લીધી. તેનું નાનકડું શરીર મારા હાથોમાં ધ્રુજી રહ્યું હતું. મહેલ અને ઝૂંપડીથી સંબંધો નથી બદલાતા ગીતા. મેં તેના વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને માફ કરી દે કે મને આવવામાં આટલી મોડી થઈ ગઈ. મને ખબર જ નહોતી કે મારી એક બહેન પણ છે જે મારી રાહ જોઈ રહી છે. મારી આંખોમાંથી આંસુ વહીને તેના ખભા પર પડી રહ્યા હતા. આ દરમિયાન પલંગ પર સૂતેલી સ્ત્રીએ પડખું ફેરવ્યું અને તેની આંખ ખુલી ગઈ. તેણે અમને જોયા તો ગભરાઈને બેઠી થઈ ગઈ અને નબળા અવાજે બોલી, કોણ છે ગીતા? આ કોણ છે? હું ગીતાથી અલગ થયો અને માથું નમાવી સન્માનથી બોલ્યો, ડરશો નહીં આંટી, હું નવનીત છું, અરવિંદ કમલનો પુત્ર. માધવીનો રંગ બદલાઈ ગયો. તે ધ્રુજવા લાગી અને બોલી, નવનીત, તું અહીં કેવી રીતે? શું અરવિંદે તને મોકલ્યો છે? શું તે અમને અહીંથી કાઢવા માંગે છે? તેના લહેજામાં એટલો ડર હતો કે મને શરમ અનુભવાઈ. મેં કહ્યું, ના આંટી, હું જાતે આવ્યો છું. મને આજે જ ગીતા પાસેથી બધી ખબર પડી છે. મને અફસોસ છે કે મારા પિતાએ તમારી સાથે ન્યાય નથી કર્યો.
માધવીએ મને ધ્યાનથી જોયો. તેની આંખોમાં મમતા જાગી ઉઠી. કદાચ તેને મારા અરવિંદની ઝલક દેખાઈ. તે દુઃખી અવાજે બોલી, તું બિલકુલ તારા પિતા જેવો છે નવનીત. એ જ આંખો, એ જ કપાળ, પણ ઈશ્વર કરે તારું દિલ તેમના જેવું ના હોય. આ વાક્ય મારા માટે કોઈ તમાચાથી ઓછું નહોતું. મેં તેનો હાથ પકડીને કહ્યું, આંટી, મારું દિલ તેમના જેવું નથી. હું તમને વચન આપવા આવ્યો છું કે હું તમને અને ગીતાને તમારો અધિકાર અપાવીશ. તમે હવે અહીં કેદ નહીં રહો. તમે મારા ઘરે એ સન્માન સાથે રહેશો જે તમારો હક છે. માધવી રડી પડી અને બોલી, ના બેટા, આવું ના કરતો. તારો પિતા બહુ શક્તિશાળી છે. તે પોતાની ઇજ્જત માટે કંઈ પણ કરી શકે છે. તે અમને મારી નાખશે. તું અહીંથી ચાલ્યો જા અને ભૂલી જા કે તે અમને જોયા હતા. તેની લાચારી જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં કહ્યું, હું ભૂલી શકતો નથી આંટી. આ નિશાન, મેં મારો હાથ બતાવ્યો અને કહ્યું, આ નિશાન મને ભૂલવા નહીં દે. હું વચન આપું છું કે હું તમારા માટે, ગીતા માટે અને સત્ય માટે લડીશ. બસ મને થોડો સમય આપો. હું નથી ઈચ્છતો કે કોઈ હોબાળો થાય જેનાથી તમને નુકસાન પહોંચે. હું કાયદાકીય રસ્તો અપનાવીશ અને બધાની સામે તમને લઈને જઈશ. મેં ગીતા તરફ જોયું જે આશાભરી નજરે મને જોઈ રહી હતી. હું તેની સામે બેઠો. તેના નાના નાના હાથ મારા હાથમાં લઈને કહ્યું, ગીતા, આજે તારો ભાઈ તને વચન આપે છે કે બહુ જલ્દી એ દિવસ આવશે જ્યારે તું આ અનાથાશ્રમના દરવાજેથી નહીં પણ આપણા ઘરના મુખ્ય દરવાજેથી અંદર આવીશ. કોઈ તને છુપાવી શકશે નહીં. આ મારું તને વચન છે. ગીતાએ મારા હાથને ચૂમ્યા. મને ખાતરી છે ભાઈ, તેણે હસીને કહ્યું. માં કહેતી હતી કે ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નથી. કદાચ તું જે દેવદૂત છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા. મને ત્યાં વધુ રોકાવું સુરક્ષિત ના લાગ્યું, કારણ કે જો શિરોજા કુમારી કે ચોકીદારે જોઈ લીધું તો મામલો બગડી શકે, અને હું અત્યારે કોઈ સંઘર્ષ માટે તૈયાર નહોતો. મારે પહેલાં જઈને પિતાજી સાથે વાત કરવાની હતી. હું હવે જાઉં છું, મેં ઊભા થતાં કહ્યું, પણ હું બહુ જલ્દી પાછો આવીશ. ત્યાં સુધી તમે લોકો હિંમત ના હારતા અને કોઈને કહેતા નહીં કે હું અહીં આવ્યો હતો. મેં ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને માધવીના ઓશિકા નીચે મૂકી દીધા. આ રાખી લો, કદાચ કોઈ જરૂરિયાતમાં કામ આવે. પછી મેં છેલ્લીવાર મારી બહેનને ગળે લગાવી અને એ જ બારીમાંથી બહાર કૂદી ગયો. બહાર અંધારું હવે પણ એવું જ હતું, પણ મારી અંદરનું અંધારું દૂર થઈ ચૂક્યું હતું. હવે મારી પાસે એક ઉદ્દેશ્ય હતો, એક લક્ષ્ય હતું. હું દિવાલ ઓળંગી બહાર નીકળ્યો અને મારી મોટરસાઇકલ પાસે પહોંચ્યો. વળતી મુસાફરીમાં મારું મગજ તેજીથી કામ કરી રહ્યું હતું. મારે ઘરે પહોંચીને પિતાજીનો સામનો કરવાનો હતો, પણ ઝઘડાથી નહીં, પણ બુદ્ધિથી. મારે તેમને એ વાત માટે તૈયાર કરવાના હતા કે હવે તેઓ સત્યને વધુ દિવસ છુપાવી શકશે નહીં. ઘરે પહોંચીને મેં મોટરસાઇકલ ત્યાં જ ઊભી રાખી અને મારા રૂમમાં આવી ગયો. સવાર થવાની હતી અને આ સવાર મારી જિંદગીની સૌથી મહત્વની સવાર હતી. મેં અરીસામાં મારું પ્રતિબિંબ જોયું. મારી આંખોમાં હવે લાપરવાહી નહોતી, પણ એક જવાબદારી હતી, એક ભાઈની જવાબદારી. હવે મારે નવનીત અરવિંદ નહીં, પણ ફક્ત નવનીત બનવાનું હતું, જે સત્યનો સાથ આપી શકે, ભલે તેના માટે તેણે પોતાના પિતાની સામે જ કેમ ન ઊભું રહેવું પડે. હું ખુરશી પર બેસી ગયો અને એ પળની રાહ જોવા લાગ્યો જ્યારે પિતાજી જાગશે અને હું તેમને એ સવાલ કરીશ જે 25 વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યો હતો. સવારનો સૂરજ પૂરી ચમક સાથે ઉગી ચૂક્યો હતો. હું ડાઇનિંગ ટેબલ પર બેસી પિતાજીની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં પિતાજી પોતાની વિશિષ્ટ શાન સાથે દાદર ઉતરતા દેખાયા. તેમણે સફેદ કુર્તા પાયજામા પહેર્યા હતા અને ચહેરા પર એ જ પ્રભાવશાળી ગંભીરતા હતી. તેઓ આવીને પોતાની ખુરશી પર બેઠા અને છાપું ઉઠાવ્યું. નવનીત, તું ઠીક તો છે ને બેટા? રાત્રે સૂતો નથી કે શું? આંખો લાલ થઈ ગઈ છે તારી? તેમના અવાજમાં એ જ જૂનો સ્નેહ હતો જે હવે મને એક છળ જેવો લાગતો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી ખુરશી તેમની તરફ સરકાવી. હું રાત્રે ખરેખર નથી સૂઈ શક્યો બાબા, કારણ કે મને ઊંઘ ના આવી. હું આખી રાત જાગતો રહ્યો અને વિચારતો રહ્યો. પિતાજીએ છાપું નીચે મૂક્યું અને ધ્યાનથી મને જોયો. શેના વિશે વિચારતો હતો? મેં તેમની આંખોમાં આંખો નાખીને ખૂબ જ શાંત અવાજે કહ્યું, હું એ નિશાન વિશે વિચારતો રહ્યો બાબા, જે કુદરતે આપણા હાથ પર બનાવ્યું છે. આ સાંભળતા જ તેમના ચહેરા પર એક છાયા લહેરાઈ ગઈ. તેમણે બેચેનીથી પડખું ફેરવ્યું. આ કેવી અજીબ વાતો લઈને બેસી ગયો છે? નાસ્તો કર. તેમણે વાત ટાળવાની કોશિશ કરી. મેં મારી આસ્તીન ઉપર કરી અને મારો હાથ ટેબલ પર મૂક્યો. આ કોઈ અજીબ વાત નથી બાબા, આ કુદરતની સાક્ષી છે. હું ગઈકાલે રાત્રે ફરીથી અનાથાશ્રમ ગયો હતો. આ વાક્ય કોઈ વિસ્ફોટથી ઓછું નહોતું. પિતાજીના હાથમાંથી છાપું છૂટીને ટેબલ પર પડી ગયું. તેમનો રંગ ફિક્કો પડી ગયો. તું ત્યાં ગયો હતો રાત્રે? તેમનો અવાજ ધ્રુજી ગયો. હા બાબા, હું ત્યાં ગયો હતો અને મેં પેલો બંધ ઓરડો જોયો. મેં માધવી આંટીને જોયા અને મેં ગીતાને જોઈ. મેં એ તસવીર પણ જોઈ જે તમે સળગાવવાની કોશિશ કરી હતી, પણ એક માએ પોતાની દીકરી માટે બચાવી લીધી હતી. ઓરડામાં શમશાન જેવો સન્નાટો છવાઈ ગયો. ફક્ત પિતાજીના ભારે શ્વાસનો અવાજ સંભળાતો હતો.
તેમની આંખોમાં ગુસ્સો, શરમ અને ભયની મિશ્રિત સ્થિતિ હતી. તું નથી જાણતો નવનીત, એ બધું જૂઠ છે. તેમણે ઇનકાર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ના બાબા, હવે જૂઠનો સમય વીતી ગયો છે, મેં કડકાઈથી કહ્યું. મેં મારી પોતાની આંખોથી જોયું છે કે ગીતાના હાથ પર પણ એ જ નિશાન છે જે મારા અને તમારા હાથ પર છે. તે મારી બહેન છે, તમારી દીકરી છે, જેને તમે 7 વર્ષથી કેદ કરી રાખી છે. તેને જીવતી દફનાવી દીધી છે, ફક્ત તમારા જૂઠા અહંકાર અને કહેવાતી ઇજ્જત માટે. પિતાજી અચાનક ગુસ્સે થઈ ગયા. તેમણે ટેબલ પર મુક્કો માર્યો. ખામોશ થઈ જા. તું હજુ બાળક છે, તેને દુનિયાની સમજ નથી. તને ખબર નથી કે સમાજ શું કહેશે. હું પણ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. ભાળમાં જાય એવો સમાજ બાબા, જે એક બાપને પોતાની દીકરીને મળતા રોકે. તમે મારી માતાના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા એ તમારો અધિકાર હતો, પણ આ લગ્નને છુપાવવા અને પોતાની જ ઓલાદને અનાથાશ્રમમાં રાખવી એ કઈ દુનિયાદારી છે? તમે અનાથોના માથા પર હાથ મૂકો છો અને પોતાની સગી દીકરીને પિતાની છત્રછાયાથી વંચિત રાખો છો. શું તમને રાત્રે ઊંઘ આવી જાય છે? મારા સવાલો તીરની જેમ તેમને ચૂભી રહ્યા હતા. તેઓ નિઢાલ થઈને ખુરશી પર બેસી ગયા અને માથું પકડી લીધું. હું મજબૂર હતો નવનીત, તેમનો અવાજ ભરાઈ આવ્યો. તારી માં બહુ બીમાર હતી. હું તેને આઘાત આપવા માંગતો નહોતો. પછી તે મરી ગઈ અને હું ડરી ગયો કે જો લોકોને ખબર પડશે કે મેં ગુપ્ત લગ્ન કર્યા હતા તો લોકો વાતો બનાવશે. મારો વ્યવસાય, મારી પ્રતિષ્ઠા, બધું જ જોખમમાં આવી જશે. મેં વિચાર્યું હતું કે થોડો સમય છુપાવી રાખીશ, પછી બધું જાહેર કરી દઈશ, પણ સમય વીતતો ગયો અને હું મારા જ બનાવેલા દલદલમાં ફસાતો ગયો. તેઓ રડી રહ્યા હતા. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ મારી સામે એક નબળા માણસ બનીને રડી રહ્યો હતો, પણ મને તેમના પર દયા ન આવી. સમય વીત્યો નથી બાબા, તમે સમયને વિતાવ્યો છે. તમે તમારી ઇજ્જત બચાવતા બચાવતા તમારું જમીર મારી નાખ્યું છે. મેં મક્કમ અવાજે કહ્યું, પણ હવે વધુ નહીં. આજે જ નિર્ણય થશે, અત્યારે જ અને આ જ ક્ષણે. પિતાજીએ માથું ઊંચું કરીને મને જોયો. શું નિર્ણય? મેં તેમની તરફ એક કદમ વધાર્યો. તમે અત્યારે જ મારી સાથે ચાલશો, તમારી ગાડીમાં, દિવસના અજવાળામાં, અને માધવી આંટી તથા ગીતાને સન્માન સાથે આ ઘરમાં લાવશો. પિતાજી ગભરાઈ ગયા. આ અશક્ય છે નવનીત. લોકો શું કહેશે? મીડિયા શું કહેશે? હું બરબાદ થઈ જઈશ. તેમનો ડર હજુ પણ તેમના પ્રેમ પર હાવી હતો. મને અફસોસ થયો, પણ મેં મારો છેલ્લો પત્તો ખેલ્યો. ઠીક છે બાબા, જો તમને તમારી ઇજ્જત આટલી વહાલી હોય તો સાંભળી લો, હું આ ઘરમાં નહીં રહું. આ ધમકી કામ કરી ગઈ. પિતાજીના ચહેરાના રંગ ઉડી ગયા. તેઓ જાણતા હતા કે હું આ કરી બતાવીશ, કારણ કે હું તેમનો જ પુત્ર હતો, જિદ્દી અને સિદ્ધાંતવાદી. ના નવનીત, તું એવું ના કરી શકે. તું તારા બાપને બદનામ નહીં કરે, તેમણે કહ્યું. મેં જવાબ આપ્યો, હું તમને બદનામ નથી કરી રહ્યો બાબા, હું તમને તમારી ભૂલ સુધારવાની તક આપી રહ્યો છું. હું તેમની નજીક ગયો અને ઘૂંટણીએ બેસીને તેમના હાથ પકડી લીધા. બાબા, ઇજ્જત સત્યમાં હોય છે, છુપાવવામાં નહીં. ગીતા તમારી દીકરી છે, તેને ગળે લગાવો, તેને એ નામ આપો જે તેનો હક છે. વિશ્વાસ કરો, તમારું કદ લોકોની નજરમાં ઘટશે નહીં પણ વધી જશે. અને જો તમે આવું નહીં કરો તો યાદ રાખજો, તમે એક દીકરો પણ ખોઈ બેસશો, કારણ કે હું આ ઘરમાં અન્યાય સાથે નહીં રહી શકું. પિતાજીએ મારી આંખોમાં જોયું. કદાચ તેમને મારામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું, અને એ જ પળે તેમનું જમીર જાગી ઉઠ્યું. તેમણે મારા હાથ પકડી લીધા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તું જીતી ગયો નવનીત, તું જીતી ગયો. કદાચ હું ખરેખર ભટકી ગયો હતો. દોલત અને ઇજ્જતની લાલચે મને આંધળો કરી દીધો હતો. મેં મારી ફૂલ જેવી દીકરીને કાંટા પર સોવડાવી. હું ગુનેગાર છું. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મેં તેમને ગળે લગાવી લીધા અને થોડીવાર તેમને રડવા દીધા, જેથી તેમની અંદરનું ઝેર આંસુના રસ્તે વહી જાય. પછી મેં તેમને સહારો આપીને ઉઠાડ્યા અને કહ્યું, ચાલ્યા બાબા, મોડું ના કરો, ગીતા રાહ જોઈ રહી છે. પિતાજીએ પોતાના આંસુ લૂછ્યા અને માથું હલાવ્યું. ચાલ, હું હવે વધુ વાર નહીં કરું. અમે બંને ઘરની બહાર નીકળ્યા. પોર્ચમાં ગાડી ઊભી હતી. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો, પણ પિતાજીએ તેને ઇશારાથી રોકી દીધો. તેમણે કહ્યું, આજે ગાડી હું પોતે ચલાવીશ. અમે બંને ગાડીમાં બેઠા અને કૃપાછાયા અનાથાશ્રમ તરફ રવાના થયા. રસ્તો એ જ હતો, પણ મંઝિલ બદલાઈ ગઈ હતી. આજે આપણે છુપાઈને નહીં, પણ સીનું તાણીને જઈ રહ્યા હતા. જ્યારે અમે અનાથાશ્રમના ગેટ પર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ચોકીદાર ગાડી જોઈને હેરાન રહી ગયો, કારણ કે એ સમયે અરવિંદ સાહેબનું આવવું સામાન્ય વાત નહોતી. ગેટ ખુલ્યો અને ગાડી અંદર ગઈ. શિરોજા કુમારી ઓફિસમાંથી દોડતી બહાર આવી. તેના ચહેરા પર એ જ ગભરાટ હતો જે ગઈકાલે રાત્રે હતો. તેણે ચાપલુસી ભર્યા અવાજે પૂછ્યું, અરવિંદ સાહેબ, બધું બરાબર તો છે ને? તમે અત્યારે? પિતાજી ગાડીમાંથી ઉતર્યા.
તેમનો અંદાજ બદલાયેલો હતો. તેમના ખભા નમેલા નહોતા, પણ તેમાં એક નવી શક્તિ હતી. તેમણે કઠોર અવાજે કહ્યું, શિરોજા કુમારી, માધવી અને ગીતાને બોલાવો, તેમનો સામાન પેક કરાવો, તેઓ અમારી સાથે ઘરે જઈ રહ્યા છે. તેમનો કડક અવાજ સાંભળી શિરોજા કુમારી સ્તબ્ધ થઈ ગઈ. જી, ઘરે? તેણે હકલાતા પૂછ્યું. મેં કહ્યું ને, બોલાવો તેમને. પિતાજીએ એટલા જોરથી ધમકાવ્યું કે શિરોજા કુમારી ધ્રુજી ગઈ. અને સાંભળી લે, આજ પછી આ અનાથાશ્રમમાં કોઈ પણ ગેરવ્યવસ્થા ચલાવી લેવામાં નહીં આવે. હું પોતે આનો હિસાબ કિતાબ તપાસીશ. આ સાંભળતા જ શિરોજા કુમારી ઝડપથી અંદર ભાગી. હું અને બાબા આંગણમાં ઊભા રહ્યા. થોડી જ મિનિટો પછી એ પળ આવી ગઈ જેની હું આતુરતાથી રાહ જોતો હતો. માધવી આંટી અને ગીતા વરંડામાં દેખાયા. માધવી આંટીએ એક સાધારણ ચાદર ઓઢી હતી અને ગીતાએ એ જ જૂનો ફ્રોક પહેર્યો હતો, પણ તેના હાથમાં તેની એ જ તૂટેલી ઢીંગલી હતી. ગીતાએ અમને જોયા તો ડરીને પોતાની મા પાછળ છુપાઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે મોટા સાહેબ આજે તેને લેવા આવ્યા છે. પિતાજી ધીરે ધીરે ચાલતા તેમની પાસે પહોંચ્યા. માધવી આંટી માથું નમાવીને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પિતાજી ગીતાની સામે ઘૂંટણીએ બેસી ગયા અને પોતાના હાથ ફેલાવ્યા. ગીતા, મારી દીકરી, મારી પાસે આવ. તેમના અવાજમાં એટલી પીડા અને પ્રેમ હતો કે ગીતા ખચકાતી ખચકાતી આગળ વધી. તેણે મારી તરફ જોયું અને મેં હસીને માથું હલાવ્યું, જાણે કહી રહ્યો હોઉં કે જા, બધું બરાબર છે. ગીતા ધીરે ધીરે પિતાજી પાસે પહોંચી. તેમણે તેને છાતીએ લગાવી લીધી અને વારંવાર તેનું કપાળ ચૂમવા લાગ્યા. મને માફ કરી દે મારી બચ્ચી, હું બહુ ખરાબ પિતા છું, બહુ ખરાબ. કહેતા કહેતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગીતાએ તેમના નાનકડા હાથોથી તેમના આંસુ લૂછ્યા. ના બાબા, તમે ખરાબ નથી, તમે આવી ગયા ને, માં કહેતી હતી કે તમે આવશો. એ માસૂમ વાક્યરે પિતાજીને વધુ રડાવ્યા. પછી તેઓ ઊભા થયા અને માધવી આંટી સામે હાથ જોડ્યા. માધવી, હું શર્મિંદો છું, હું તારો અપરાધી છું. શું તું મને માફ કરી શકીશ? માધવી આંટી પણ રડવા લાગ્યા. અરવિંદ સાહેબ, તમે બહુ મોડું કરી દીધું, બહુ જ, પણ તમે તમારા સંતાનને સ્વીકારી લીધું, મારા માટે એટલું જ પૂરતું છે. પિતાજીએ ગીતાને તેડી લીધી અને માધવી આંટીનો હાથ પકડ્યો. ચાલો, પોતાના ઘરે ચાલો. આ દ્રશ્ય જોઈને મારી આંખો પણ ભીની થઈ ગઈ. અનાથાશ્રમનો સ્ટાફ અને બાકીના બાળકો આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા. અમે ગાડીમાં બેઠા. ગીતા મારા ખોળામાં બેઠી હતી અને માધવી આંટી પાછલી સીટ પર હતા. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો અને વારંવાર પાછળ ફરીને ગીતાને જોઈ રહ્યો હતો, જાણે તેમને વિશ્વાસ ન આવતો હોય કે આ સપનું નથી પણ હકીકત છે. ઘર સુધીની મુસાફરી શાંત રહી, પણ આ શાંતિ ખૂબ જ સુખદ હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે નોકરો ચાકરો હેરાન હતા કે સાહેબની સાથે આ લોકો કોણ છે. પિતાજીએ બધાને હોલમાં ભેગા કર્યા અને ગીતાનો હાથ પકડીને બધાની સામે ઊભા રહ્યા. સાંભળો બધા, આ માધવી બેગમ છે, મારી પત્ની, અને આ ગીતા છે, મારી દીકરી અને આ ઘરની નાની માલકણ. આજથી તેમનો હુકમ પણ એ જ હશે જે મારો છે. કર્મચારીઓએ માથું નમાવી આજ્ઞાપાલન વ્યક્ત કર્યું. મેં જોયું કે ગીતા આશ્ચર્યથી એ આલીશાન ઘરને જોઈ રહી હતી. નરમ ગાલીચા, સોફા, આ બધું તેના માટે પરીઓની વાર્તા જેવું હતું. હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડ્યો. ચાલ ગીતા, હું તને તારો રૂમ બતાવું. હું તેને ઉપર લઈ ગયો. મેં તેના માટે એ જ રૂમ તૈયાર કરાવ્યો હતો જે મારા રૂમની બાજુમાં હતો. ગીતા રૂમમાં દાખલ થઈ તો તેની આંખો ચમકી ઉઠી. ત્યાં ઢગલાબંધ રમકડાં, નવા કપડાં અને એક નરમ પલંગ હતો. તે દોડીને પલંગ પર ચઢી ગઈ અને ઉછળવા લાગી. તેના હસવાના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. આ એ જ અવાજ હતો જેની આ સૂના મહેલને વર્ષોથી તલાશ હતી. સાંજે પિતાજીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મેં તેમને ના પણ પાડી, પણ તેઓ મક્કમ હતા. તેમણે મીડિયા સામે સ્વીકાર્યું કે તેમણે પોતાના બીજા લગ્ન છુપાવ્યા હતા અને હવે તેઓ ગર્વથી પોતાના પરિવારને અપનાવી રહ્યા છે. દુનિયાએ વાતો બનાવી. કેટલાક લોકોએ ટીકા કરી તો કેટલાકે પ્રશંસા કરી, પણ પિતાજીને હવે કોઈ પરવા નહોતી, કારણ કે તેમને એ શાંતિ મળી ગઈ હતી જે કીર્તિમાં નહોતી. રાત્રે જમવાના ટેબલ પર અમે બધા સાથે બેઠા હતા. ગીતા પિતાજીના ખોળામાં બેસી તેમને પોતાના હાથે જમાડી રહી હતી અને પિતાજી એટલા ખુશ હતા જાણે તેમને દુનિયાનો ખજાનો મળી ગયો હોય. હું એ બધાને જોઈ રહ્યો હતો અને હસી રહ્યો હતો. અચાનક ગીતાએ મારી તરફ જોયું અને પોતાની આસ્તીન ઉપર કરીને પેલું નિશાન બતાવ્યું. ભાઈ જુઓ, મારો ચાંદ ચમકી રહ્યો છે. મેં પણ મારી આસ્તીન ઉપર કરી. હા ગીતા, આ ચાંદ ક્યારેય નહીં આથમે, કારણ કે હવે આપણી વચ્ચે કોઈ દિવાલ નથી. એ રાત્રે હું ખૂબ જ શાંતિથી સૂતો, કારણ કે મેં ફક્ત મારી બહેનને જ નહોતી મેળવી, પણ મારા પિતાને ગુમાવીને ફરીથી મેળવ્યા હતા.
અને આ બધું પેલા નિશાનને કારણે હતું, જેણે અમને જોડી રાખ્યા હતા. રહસ્ય ખુલી ગયું હતું, પણ આ રહસ્યએ અમને તોડ્યા નહીં, પણ પહેલાં કરતાં વધુ મજબૂત બનાવી દીધા હતા. હવે અમે એક સંપૂર્ણ પરિવાર હતા, અને આ જ મારી વર્ષગાંઠની સૌથી શ્રેષ્ઠ ભેટ હતી. મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.